આવ્યો છે મારું ઇન્દ્રાસન ચડાવી લેવા માંગે છે મારા ધનુષ બાણ સાબદા મતનું લઈ કાપીને ખાય મારું આજે ધનુષ બાણી હાથ બ્રહ્માદેવ છે એને બોલાવું જરૂર એને ખબર છે આજે ઇન્દ્ર બોલાવે આના વિશે હું કાંઈ જાણતો નથી મારા મોટા ભાઈ વિષ્ણુદેવને બોલાવો આજે બોલાવે વિષ્ણુદેવને इंद्रदेव बोला अरे देवराज इंद्र क्यों नहीं बोला उनका ना जानो सो छोड़ा मैं पूछो सो अरे आप लोग क्या काम रहे हो सांभलियो
છેલ્લા 12 માસ છે મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક દોરવ્યું છે જલ્દી રસ્તો બતાવો નકરા પાંગઈ ભગતને ખાઈ ગઈ અરે દેવરાજ ઇન્દ્ર જેમ તમારું ઇન્દ્રપુરી ઢોલે એમ મારી વૈકુંઠ ઢોલે છે આ વિશે હું કાંઈ જાણતો નથી તું મારાથી મોટા કોઈ ઘોડા નથી એમને બોલાવું બોલાવો દેવા આજે વિષ્ણુ દેવા હે બોલાવે ભોળાના દેવરાજ ઇન્દ્ર બોલાવો દેવરાજ ઇન્દ્ર મારા શું કામ પડે દેવાથી દેશો બધી વાત જાણો છો સદા પૂછો છો ઇન્દ્રને હવે તારા મુખથી સાંભળવું છે ઇન્દ્ર હા હા સાંભળીને બોલા તો સંભળાય વર્ષથી ઇન્દ્રનું રાજ કરું છું છેલ્લા 12 માસ છે મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક દોરવ્યું છે જલ્દીથી રસ્તો બતાવો નકરા પાર્વતીને ખાઈ ખબરદાર જો અહીં પાર્વતીનું નામ પણ લીધું જલ્દીથી રસ્તો બતાવો તો કેમ રસ્તો નહીં બતાવું ઉતાવળ હોય તો સાસ થઈ જા આ કદાપી ન થાવ ભોળા તો સાંભળવા જેવડી શાંતિ હોય દેવરાજ ઇન્દ્રાસન દેવોનો રાજા રાજા તો બે બનાવવાનો દેવો રાજા ઇન્દ્ર છો જલ્દીથી રસ્તો બતાવો નકરા પાર્વતીને